નમસ્કાર ખેડૂત મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ હેલ્પ ફોર ગુજરાતીની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે તારીખ 29 સપ્ટેમ્બર 2020ને મંગળવારના રોજ રાજકોટ, ગોંડલ, જૂનાગઢ, અમરેલી, જેતપુર, સાવરકુંડલા, મહુવા અને વિસાવદર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોવાના છે। જો તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ સૌથી પહેલાં જાણવા માંગતા હોય તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો અને સાથે બેલ પણ પ્રેસ કરી દો, જેથી અમે જ્યારે નવો વિડીયો અપલોડ કરીએ ત્યારે તમને સૌથી પહેલાં નોટિફિકેશન મળી રહે। તો શરૂ કરીએ વિડીયો। સૌપ્રથમ રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોઈએ તો કપાસનો ભાવ છે 811 રૂપિયાથી 1001 રૂપિયા, ઘઉં 321 રૂપિયાથી 358 રૂપિયા, જીરું 2100 રૂપિયાથી 2470 રૂપિયા, એરંડાનો ભાવ છે 730 રૂપિયાથી 790 રૂપિયા, રાયડો 890 રૂપિયાથી 900 રૂપિયા, ચણાનો ભાવ જોઈએ તો 960 રૂપિયાથી 1081 રૂપિયા, મગફળી ઝીણી 650 રૂપિયાથી 920 રૂપિયા, જાડી મગફળીનો ભાવ છે 850 રૂપિયાથી 1050 રૂપિયા, લસણ 1030 રૂપિયાથી 1655 રૂપિયા, ધાણાનો ભાવ જોઈએ તો 1100 રૂપિયાથી 1382 રૂપિયા। ત્યારબાદ તુવેરનો ભાવ છે 1050 રૂપિયાથી ઊંચો ભાવ રહ્યો 1380 રૂપિયા, મેથી 601 રૂપિયાથી ઊંચામાં રહ્યું 1091 રૂપિયા। ત્યારબાદ ઘઉં ટુકડાનો ભાવ છે 331 રૂપિયાથી 404 રૂપિયા। ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ જોઈએ, કપાસ 731 રૂપિયાથી 1001 રૂપિયા, ઘઉં 306 રૂપિયાથી 374 રૂપિયા, જીરું 2061 રૂપિયાથી 2471 રૂપિયા, એરંડા 721 રૂપિયાથી 806 રૂપિયા, તલ 1226 રૂપિયાથી 1651 રૂપિયા। ત્યારબાદ ચણાનો ભાવ છે 898 રૂપિયાથી 1036 રૂપિયા, મગફળી ઝીણીના ભાવ જોઈએ તો 600 રૂપિયાથી 1031 રૂપિયા, મગફળી જાડી 620 રૂપિયાથી 1041 રૂપિયા, ડુંગળી 101 રૂપિયાથી 681 રૂપિયા, લસણ 1121 રૂપિયાથી 1651 રૂપિયા, ધાણા 1000 રૂપિયાથી 1246 રૂપિયા, તુવેરનો ભાવ જોઈએ તો 576 રૂપિયાથી 1441 રૂપિયા, તલ કાળા 1926 રૂપિયાથી 2821 રૂપિયા, મગ 751 રૂપિયાથી 1471 રૂપિયા, અડદ 551 રૂપિયાથી 1481 રૂપિયા। ત્યારબાદ જૂનાગઢ માર્કેટ યાર્ડના ભાવ જોઈએ, ઘઉંનો ભાવ રહ્યો 250થી 330 રૂપિયા, જીરું 1900 રૂપિયાથી 2370 રૂપિયા, એરંડા 700 રૂપિયાથી 795 રૂપિયા। ત્યારબાદ તલનો ભાવ જોઈએ તો 1200 રૂપિયાથી 1617 રૂપિયા, ચણા 850 રૂપિયાથી 1066 રૂપિયા, ગવાર 712 રૂપિયાથી 712 રૂપિયા, ઝીણી મગફળીની વાત કરીએ તો 600 રૂપિયાથી 900 રૂપિયા। ત્યારબાદ મગફળી જાડીનો ભાવ છે 650 રૂપિયાથી 910 રૂપિયા, સોયાબીન 680 રૂપિયાથી 730 રૂપિયા, ધાણા 825 રૂપિયાથી 1237 રૂપિયા। ત્યારબાદ તુવેરનો ભાવ છે 1000 રૂપિયાથી ઊંચો ભાવ છે 1455 રૂપિયા, તલ કાળા 1200 રૂપિયાથી ઊંચો રહ્યો 2805 રૂપિયા, ઘઉં ટુકડાનો ભાવ જોઈએ તો 280 રૂપિયાથી ઊંચામાં છે 312 રૂપિયા। ત્યારબાદ જેતપુર માર્કેટ યાર્ડના ભાવ જોઈએ, કપાસ 761 રૂપિયાથી 986 રૂપિયા, ઘઉં 315 રૂપિયાથી 350 રૂપિયા, જીરું 2000 રૂપિયાથી 2301 રૂપિયા, એરંડા 650 રૂપિયાથી 781 રૂપિયા, તલ 1401 રૂપિયાથી 1621 રૂપિયા, ચણા 850 રૂપિયાથી 1030 રૂપિયા। ત્યારબાદ ઝીણી મગફળીનો ભાવ છે 610 રૂપિયાથી 961 રૂપિયા, મગફળી જાડી 651 રૂપિયાથી 965 રૂપિયા, ડુંગળીનો ભાવ જોઈએ
તો 171 રૂપિયાથી ઊંચો ભાવ રહ્યો 526 રૂપિયા. લસણ 1340 રૂપિયાથી 1521 રૂપિયા. ધાણા 900 રૂપિયાથી 1236 રૂપિયા. તુવેરનો ભાવ છે 751 રૂપિયાથી 1381 રૂપિયા. અડદ 691 રૂપિયાથી 1541 રૂપિયા. ત્યારબાદ છેલ્લે સિંગ દાણાનો ભાવ જોઈએ તો 1101 રૂપિયાથી 1346 રૂપિયા. તે પછી મહુવા માર્કેટયાર્ડનો ભાવ જોઈએ. કપાસ 671 રૂપિયાથી 850 રૂપિયા. ઘઉંનો ભાવ છે 281 રૂપિયાથી 360 રૂપિયા. એરંડા 620 રૂપિયાથી 620 રૂપિયા. તલ 1337 રૂપિયાથી 1699 રૂપિયા. બાજરી 205 રૂપિયાથી 340 રૂપિયા. ચણાનો ભાવ જોઈએ તો 868 રૂપિયાથી 1083 રૂપિયા. ત્યારબાદ ઝીણી મગફળીનો ભાવ છે 750 રૂપિયાથી 922 રૂપિયા. મગફળી જાડી 720 રૂપિયાથી 952 રૂપિયા. ડુંગળીનો ભાવ જોઈએ તો 170 રૂપિયાથી 765 રૂપિયા. જુવાર 293 રૂપિયાથી 524 રૂપિયા. તુવેર 1171 રૂપિયાથી 1171 રૂપિયા. સફેદ ડુંગળીની વાત કરીએ તો 374 રૂપિયાથી 1412 રૂપિયા. તલ કાળા 2070 રૂપિયાથી ઊંચો ભાવ છે 2395 રૂપિયા. ત્યારબાદ 100 નંગ નાળિયેરનો ભાવ જોઈએ તો 350 રૂપિયાથી 1550 રૂપિયા. તે પછી વિસાવદર માર્કેટયાર્ડના ભાવ જોઈએ. કપાસ 450 રૂપિયાથી 650 રૂપિયા. ઘઉં 264 રૂપિયાથી 338 રૂપિયા. એરંડાનો ભાવ છે 678 રૂપિયાથી 782 રૂપિયા. તલ 1074 રૂપિયાથી 1656 રૂપિયા. ચણા 873 રૂપિયાથી 1027 રૂપિયા. મગફળી ઝીણી 577 રૂપિયાથી 753 રૂપિયા. મગફળી જાડી 657 રૂપિયાથી 993 રૂપિયા. ડુંગળી 70 રૂપિયાથી 300 રૂપિયા. ત્યારબાદ લસણનો ભાવ જોઈએ તો 983 રૂપિયાથી ઊંચો ભાવ છે 1375 રૂપિયા. ધાણા 1030 રૂપિયાથી 1170 રૂપિયા. તુવેર 935 રૂપિયાથી 1355 રૂપિયા. તલ કાળાનો ભાવ જોઈએ તો 2060 રૂપિયાથી ઊંચામાં છે 2900 રૂપિયા. મગ 1068 રૂપિયાથી 1370 રૂપિયા. અડદ 545 રૂપિયાથી ઊંચો ભાવ રહ્યો 1485 રૂપિયા. ત્યારબાદ સાવરકુંડલા માર્કેટયાર્ડના ભાવ જોઈએ. કપાસ 605 રૂપિયાથી 981 રૂપિયા. ઘઉં 250 રૂપિયાથી 330 રૂપિયા. જીરું 1780 રૂપિયાથી 2290 રૂપિયા. ત્યારબાદ એરંડાનો ભાવ જોઈએ તો 720 રૂપિયાથી 765 રૂપિયા. તલ 1200 રૂપિયાથી 1680 રૂપિયા. બાજરી 250 રૂપિયાથી 310 રૂપિયા. ચણા 900 રૂપિયાથી 1120 રૂપિયા. તલ કાળા 1700 રૂપિયાથી 2840 રૂપિયા. અડદનો ભાવ જોઈએ તો 750 રૂપિયાથી 1225 રૂપિયા. ઘઉં ટુકડા 325 રૂપિયાથી 410 રૂપિયા. ત્યારબાદ અમરેલી માર્કેટિંગ યાર્ડના આજના ભાવ જોઈએ. કપાસ 701 રૂપિયાથી 1000 રૂપિયા. ઘઉં 318 રૂપિયાથી 362 રૂપિયા. જીરું 2100 રૂપિયાથી 2283 રૂપિયા. એરંડા 746 રૂપિયાથી 784 રૂપિયા. ત્યારબાદ તલનો ભાવ જોઈએ તો 1040 રૂપિયાથી 1682 રૂપિયા. ચણા 905 રૂપિયાથી 1045 રૂપિયા. જાડી મગફળીની વાત કરીએ તો 500 રૂપિયાથી 863 રૂપિયા. ધાણા 600 રૂપિયાથી 1062 રૂપિયા. તુવેર 1100 રૂપિયાથી 1150 રૂપિયા. તલ કાળા 1140 રૂપિયાથી 2880 રૂપિયા. મગ 810 રૂપિયાથી 1330 રૂપિયા. અડદનો ભાવ જોઈએ તો 560 રૂપિયાથી 1236 રૂપિયા. સિંગદાણા
700 રૂપિયાથી 900 રૂપિયા અને છેલ્લે ઘઉં ટુકડાનો ભાવ જોઈએ તો 288 રૂપિયાથી 343 રૂપિયા